શેર બજારની અંદર એક જ દિવસમાં રોકાણકારોના 10.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે। મંગળવારે શેર બજારની અંદર 1000 પોઈન્ટનો જબરજસ્ત મોટો કડાકો બોલી ગયો છે। નિફ્ટીમાં પણ લગભગ 350 પોઈન્ટનો ઘટાડો થયો અને શેર બજારની અંદર એક જ દિવસમાં રોકાણકારોના 10.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે। તો બજાર આજે તૂટવાનું કારણ શું છે અને હવે પછી શું લાગી રહ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સોમવારથી શેર બજારનું નવું સત્ર શરૂ થયું અને સોમવારે લગભગ 353 પોઈન્ટનો ઘટાડો થયો અને મંગળવારે તો શેર બજારની અંદર મોટો તોતિંગ કડાકો બોલી ગયો અને બજાર કકડભૂસ થઈ ગયું। આમ 1000 પોઈન્ટના ઘટાડા સાથે બીએસઈ બંધ રહ્યું, પરંતુ એક તબક્કે 1200 પોઈન્ટ જેટલું મોટું ગાબડું પડી ગયું હતું અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ 353 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો, પરંતુ એક તબક્કે 400 પોઈન્ટનો ઘટાડો થઈ ગયો હતો। બીએસઈની અંદર આજે રોકાણકારોના એક જ દિવસમાં 10.12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે। બીએસઈ માર્કેટ કેપ સોમવારે 465.98 કરોડ હતું, જે આજે ઘટીને 452.72 લાખ કરોડ થઈ ગયું છે। હવે મુખ્ય વાત કરું કે શેર બજારની અંદર આજે 1000 પોઈન્ટનો તોતિંગ કડાકો કેમ બોલી ગયો, તો જે મેજર કારણ એ છે કે ગ્લોબલ માર્કેટ છે એ ડાઉન હતા। હોંગકોંગ, એશિયન માર્કેટ, અમેરિકાના માર્કેટ બધા જ શેર બજારો ડાઉન હતા, એની એક ઇફેક્ટ હતી। બીજી ઇફેક્ટ એ હતી કે આઈટી શેરોની અંદર આજે જબરજસ્ત વેચવાલી જોવા મળી અને બીએસઈ 30 સેન્સેક્સમાં જે 30 શેરો સમાવિષ્ટ છે કે જે હેવી વેઇટેજ શેરો કહેવાય કે જેના ઘટવા વધવાથી શેર બજારના ઇન્ડેક્સ પર ફરક પડે, એવા 30માંથી 29 શેરો ઘટવા તરફી રહ્યા। એક મેજર કારણ એ બી છે કે એક નવા ટેરિફ વોરનો ડર ઊભો થયો છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણ સ્થાપિત કરવા માટે યુરોપિયન યુનિયનના 8 સભ્ય દેશોને નવા ટેરિફની ધમકી આપી છે અને ફ્રાન્સ ઉપર 200% ટેરિફ નાખવાની વાત કરી છે, જેને કારણે ઇન્ટરનેશનલ લેવલે ટ્રેડ વોરનું જોખમ વધી ગયું હોવાનું એક ચિત્ર ઊભું થયું છે। બીજું એક કારણ એ છે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એક ધારી વેચવાલી। સોમવારે એફઆઈઆઈએ 3263 કરોડ રૂપિયાના શેરો વેચ્યા હતા અને જાન્યુઆરી 2026ના 15 જ દિવસની અંદર એફઆઈઆઈએ 25,000 કરોડના શેરો વેચી દીધા। એટલે અત્યારના જોવા જાય તો લગભગ 30,000 કરોડ રૂપિયાના શેરો વિદેશી સંસ્થાકીય રોકાણકારો વેચી દીધા। અમે શેર બજારના જાણકારોની સાથે વાત કરી તો એમણે કીધું કે આ બધા કારણો છે જ, પણ એક કારણ એ બી છે કે હવે જે ત્રિમાસિક પરિણામોની મોસમ શરૂ થવાની છે, ક્વાર્ટર રિઝલ્ટ શરૂ થશે, તો એ પહેલાં થોડી બજારની અંદર વેચવાલી આવી ગઈ છે। જોકે કેટલાક જાણકારોએ એવું પણ કીધું કે છેલ્લા ઘણા સમયથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો માલ વેચી રહી છે, પણ હવે બજાર ટર્નઆઉટ થઈ શકે એટલે બજાર હવે સુધારા તરફ જઈ શકે અને કદાચ ફરીથી એફઆઈઆઈની લેવાલી ચાલુ થાય તો નવાઈ નહીં। આમ પણ હવે આપણું જે ભારતીય અંદાજપત્ર છે એને 10 દિવસ બાકી છે, એ પહેલાં ઘણી ઉથલપાથલો થવાની શક્યતા તો છે જ। આ એક ન્યૂઝ હતા એટલે તમારી સાથે શેર કર્યા, પણ શેર બજારમાં જો તમે રોકાણ કરો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરજો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।